પ્રશાસન પાસે અને આ લોકોની કોની બેદરકારી છે? અમારા સાહેબ એવું છે, મારે તો જે છોકરીનું છે એનું કમ્પ્લીટ થવું જોઈએ. પ્લસ બીજું કે અમને કોઈ જાણ નહીં કરી. એક ગેરકાયદે એમની એ છે કે જે અમારો ભાઈ જે એક્સપાયર થયો તો અમને જાણ તો કરવી જોઈએ કે ભાઈ તમારો ભાઈ આવી રીતના થયો. એ ડાયરેક્ટ અહીં લઈને આવી ગયો છે ભાઈ. અહીં આવ્યા પછી અમને ડાયરેક્ટ ફોન કરે છે કે ભાઈ આવું થયું છે તમારું. પછી એ ડાયરેક્ટ એવી રીતના એ કરે છે. તો મને જ્યાં સુધી ન્યાય મળે નહીં ત્યાં સુધી હું બોડી નહીં ઉઠાવું. અને મને તો એ જ છે કે એ ભાઈ અમને ગોલ ગોલ ફરવે છે બધી રીતે. કોણ તમને ગોળ કરે છે? જે એમના જે કાર્ય બધા કર્મચારી છે બધા જે જીબી વાળાના એ બધા અમને ગોલ ગોલ જ ફરવે છે. કે કેટલા સમયથી તમારો ભાઈ જોબ કરતો હતો? ખાસો પહેલા 2 વર્ષ કરી, પછી હમણાં વચ્ચે છોડી હતી, પાછો જૂનમાંથી પાછો લાગ્યો છે અને કન્ટિન્યુ છે. નાઇટ શિફ્ટ ડેલી છે એની નાઇટ શિફ્ટ. શું કહીને ઘરેથી રાત્રે? ઘરેથી તો એવું જ કે હું જોબ જાઉં છું એ રીતે જ નીકળ્યો છે ઘરેથી. તો કેટલી વર્દીઓ એને કરી સાથે? હવે એ લોકો એને પૂછ્યું તો એવું કહે છે કે 2:30 વાગ્યા સુધી અમે આવ્યા હતા, 2:30 વાગે બધા આવી ગયા, 2:30 વાગ્યા પછી સૂઈ ગયા છે અને પછી અમે નીકળ્યા છે. એ ભાઈ ડાયરેક્ટ નીકળી ગયા. તો સાહેબ અંદર એ લોકો એવું કહે છે કમ્પ્લેન નહીં આવી. તો કમ્પ્લેન વગર માણસ જાય કઈથી તૈયાર એ કરવા હતું. હા, તો એ લોકો એવું છે. અને એ ટેમ્પો હવે પાછળ ટેમ્પોનું લાયસન્સ બી નથી અને ટેમ્પો એને આવડતો બી નથી. તો એ એકલો કઈથી જાય? આમાં તો ત્યાં કેવી રીતે પહોંચ્યો? એ એવું કહે છે કે એકલો ગયો છે. સાહેબ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી જીબી વાળા કોઈ દિવસ એકલા માણસને કરંટ લાગ્યો. એ જે રિલાયન્સ પેલું વારસ ત્યાં રિલાયન્સનું પેટ્રોલ પંપ છે ત્યાં બાજુમાં કંઈક ડીપી જેવું છે ત્યાં અમને તો કશું ખબર જ નહીં. અમે તો સીધા એ દવાખાને જાય છે. અહીંયા આવ્યા પછી બધી વાતો મળે છે કે આવું આવું છે બધું. શું નામ તમારું? મયુર વાઘેલા.